નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અચૂક કરજો, બરાબર છે. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે કે તમારા જેટલા પણ મિત્રો છે ને બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાની છે. તો અત્યારે જ એને શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, તેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: તાજેતરમાં કોના દ્વારા પોષણ ઉત્સવ 2024નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે આપણા ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય છે, તેના મંત્રી છે શ્રીમતી ભાનુબેન બાબરિયા. એમના હસ્તે પોષણ ઉત્સવ 2024 એનો ગાંધીનગરથી એમણે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો, અને એમણે જણાવ્યું કે દેશને વિકસિત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુને મહત્વતાને ધ્યાનમાં રાખીને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમનું સહી પોષણ દેશ રોશન આ એક સૂત્ર છે, એને સાર્થક કરવા માટે રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજે પોષણ ઉત્સવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉત્સવ 4 ભાગમાં યોજાવાનો છે, જેમાં રાજ્ય કક્ષાએ, દરેક ઝોન કક્ષાએ, તમામ જિલ્લા, મહાનગરપાલિકા, ઘટક તેમજ સેજા કક્ષાએ યોજાશે. આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને મિલેટ એટલે કે શ્રી અન્ન તેમજ સરગવા જેવા ઘર આંગણે સરળતાથી મળતા પૌષ્ટિક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પોષણ ઉત્સવ 2024ની યોજાનારી કામગીરી અંગે તમામ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સરગવામાંથી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની વાનગીઓની માહિતીસભર મોરિંગા સરગવાની વાનગી શું છે આ પુસ્તકનું પણ મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જો મિત્રો, આ પોષણ ઉત્સવ છે, તમને ખબર હશે તો પોષણ મહિનો કોને કહેવાય છે? સપ્ટેમ્બર મહિનો આખો પોષણ મહિનો કહેવાય છે. પોષણ સપ્તાહ 1 થી 7 સપ્ટેમ્બર. તો તમારે જણાવવાનું છે કે આ વખતે જે 7મા નંબરનો પોષણ માસ હતો એની શરૂઆત કઈ જગ્યાએથી થઈ અને એનું સમાપન કઈ જગ્યાએ થયું? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જો તમને આવડતું હોય તો. દર વર્ષે કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે એટલે કે 23મી ડિસેમ્બરને ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર છે. તેને રાષ્ટ્રીય ખેડૂત દિવસ પણ કહેવાય છે. આપણા ભારતના 5મા નંબરના વડાપ્રધાન હતા ચૌધરી ચરણસિંહ, એમની જન્મ જયંતિની યાદમાં સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. યાદ રાખજો, એમણે લોકસભાના એક પણ સત્રનો સામનો કર્યો નથી, એટલે એવું કહી શકાય કે તેમને પોતાના ચરણ કદી પણ લોકસભામાં મૂક્યા જ નહોતા. તેઓ ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા હતા, ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું. ભારતના 5મા વડાપ્રધાન હતા. 28 જુલાઈ 1979થી 14 જાન્યુઆરી 1980 સુધી તેઓ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. 2001માં ભારત સરકારે 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે અને તમામ યોગ્ય કારણોસર ઉજવવાની જાહેરાત કરી હતી. હવે એમનું અવસાન 14 જાન્યુઆરી 1980માં થયું હતું, બરાબર છે.
તેમને સમર્પિત એક સ્મારક જે રાજઘાટ છે ને દિલ્હીમાં, રાજઘાટ એટલે કે ગાંધી બાપુની સમાધિ ત્યાં બનાવવામાં આવ્યો, જેને કિસાન ઘાટ કહેવાય છે. તેમણે નાના સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઓકે, તમને ખબર હશે કે 2024માં એમને ભારત રત્ન આપવામાં આવ્યો છે. એમના સાથે બીજા 4 છે, એટલે ટોટલ 5 મહાનુભાવોને ભારત રત્ન તમારે જણાવવાનું છે. એ 5ના નામ, એક તો નામ ખબર પડી ગઈ છે, બાકીના 4 કહો. આધાર કાર્ડ અપડેટ કરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાની તારીખ લંબાવી છે. છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ આ માટે 6 મહિનાની સમય મર્યાદા વધારી છે અને હવે 14 જૂન 2025 સુધી એને લંબાવવામાં આવી છે. તમે માય આધાર પોર્ટલ પર જઈને આધાર વિગતો ફ્રીમાં અપડેટ કરી શકો છો. બરાબર છે. હવે પાન સાથે આધારનો નંબર તમને ખબર હશે કે એ તમામ પ્રકારની નાણાકીય વ્યવહારોમાં થાય છે, જેનાથી શું થાય, નાણાં અને જાહેર ભંડોળની ચોરીની શક્યતાને વર્ચ્યુઅલ રીતે દૂર કરવામાં આવે. ખાસ કરીને સરકારી કલ્યાણ યોજનાઓના સંદર્ભે આ પ્રકારની તકેદારી અને સિક્યુરિટી મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડની અંદર તમને ખબર હોય તમારા બાયોમેટ્રિક ડેટા હોય, બરાબર છે. આધાર કાર્ડની અંદર આઈરિસ ડેટા હોય, એટલે એના કારણે ઓળખ એકદમ પાકી થાય છે અને કોઈ પણ પ્રકારનો તમે જુઓ તો એ કહી શકીએ કે ચોરી કહી શકાય, અથવા તો કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ અટકાવી શકાય છે. બરાબર. આધાર છે એની તમે જુઓ કે ટોટલ 12 આંકડા હોય છે. 12 આંકડાનો આધાર નંબર, મોબાઈલ નંબર 10 આંકડાનો હોય, પાન નંબર પણ 10 આંકડાનો હોય. બરાબર છે, આ યાદ રાખજો. અને ક્રેડિટ કાર્ડનો નંબર 16 આંકડાનો હોય. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 2009માં એની સ્થાપના કરવામાં આવી હતી. એના ચેરમેન નીલકંઠ મિશ્રા છે, તમારે જણાવવાનું છે. એના CEO કોણ છે, કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર. આ બંનેને તમારે કરવાની છે સબસ્ક્રાઇબ, જો બાકી હોય તો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF છે, એ PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. PDF તો મળશે જ, સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે GST કાઉન્સિલની 55મી બેઠક ક્યાં યોજાઈ? તો જેસલમેર, રાજસ્થાનના જેસલમેરમાં યોજાઈ છે. રાજસ્થાનના જેસલમેરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી 55મી GST બેઠક 21મી તારીખે યોજાઈ ગઈ, 21 ડિસેમ્બરે. તો આજે બેઠકમાં વીમા ઉત્પાદનો માટે GST પુનઃરચના પર ચર્ચાને સ્થગિત કરતી વખતે કરવેરા માળખામાં અનેક અપડેટ રજૂ કરવામાં આવ્યા, જેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લગતા મુખ્ય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ગોવા, હરિયાણા, જમ્મુ કાશ્મીર, મેઘાલય, ઓડિશાના મુખ્યમંત્રીએ ભાગ લીધો. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ અને અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓએ ભાગ લીધો. GST કાઉન્સિલે નાની કંપનીઓ માટે નવી નોંધણી પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. આ મુદ્દે સીતારમણે કહ્યું કે નાની કંપનીઓને વિવિધ પ્રકારના વેરિફિકેશન અને રજિસ્ટ્રેશનમાં સમસ્યા હોય છે. અમે એક કોન્સેપ્ટ નોટ તૈયાર કરી છે અને GST કાઉન્સિલની મંજૂરી તેને મળી ગઈ છે. GST તમને ખબર છે આપણા ભારતની અંદર ક્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું? GST દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. GSTમાં જો કેટલા પ્રકારની GST હોય છે, તો એક તો અહીંયા લખવામાં કેમ આવું થાય છે, CGST, બરાબર છે, એટલે કે સેન્ટ્રલ GST, સ્ટેટ GST, ઇન્ટિગ્રેટેડ GST, યુનિયન ટેરેટરી GST, બરાબર છે. 4 પ્રકારની GST. અને GSTના જે સ્લેબ છે 0%, 5%, 12%, 18% અને 28%. આના પણ 5, 2, 3, 4, 5 સ્લેબ છે, બરાબર, યાદ રાખજો. તાજેતરમાં દેશની પહેલી ડાયાબિટીસ બાયોબેંક ક્યાં બનાવવામાં આવી છે? તો ચેન્નઈમાં બનાવવામાં આવી છે. કઈ જગ્યાએ? ચેન્નઈમાં. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશન મળીને ચેન્નઈમાં દેશની પહેલી ડાયાબિટીસ બાયોબેંક બનાવી છે. અહીં ડાયાબિટીસને લઈને તમામ પ્રકારના સંશોધનો કરવામાં આવશે. જો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, બરાબર છે, રાજીવ બહેલ છે એના ડિરેક્ટર જનરલ. આનાથી ડાયાબિટીસની સારવારને સરળ બનાવી શકાય. તમને ખબર હોવી જોઈએ ડાયાબિટીસ છે શાના કારણે થાય? તો એક અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન, એની ઉણપને કારણે થાય છે. શરીરની અંદર
ગ્લુકોઝનું નિયમન કરતો હોય છે. તમારે શર્કરા એટલે ગ્લુકોઝ એટલે કે સુગરનું લેવલ વધી જાય એટલે તકલીફ થાય. ડાયાબિટીસ, આ બાયોબેંકનો ઉદ્દેશ ડાયાબિટીસ પર વધુને વધુ સંશોધન કરવાનો અને આ બીમારીની યોગ્ય સારવાર કરવાનો છે. બાયોબેંક ડાયાબિટીસનો પ્રારંભિક તબક્કામાં ઓળખ કરવી, સારવારને સારી બનાવવા માટે નવા બાયોમાર્કની ઓળખ કરવામાં મદદ કરશે. આનાથી ભવિષ્યમાં સંશોધન માટે જરૂરી ડેટા પણ મળી શકશે. તમારા માટે પ્રશ્ન કે વર્લ્ડ ડાયાબિટીસ ડે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવી શકો છો. વર્લ્ડ ડાયાબિટીસ ડે ક્યારે મનાવીએ છીએ? એક્સરસાઇઝ સહયોગ હોપટેક. તો તાજેતરમાં સહયોગ હોપટેક નામની દરિયાઈ કવાયત કોચીના દરિયાકાંઠે યોજાઈ ગઈ. કોચી એટલે કે કેરળ. આ કવાયતમાં નિર્ણાયક દરિયાઈ સુરક્ષા મુદ્દાઓને સંબોધવામાં આવ્યા હતા અને પ્રદૂષણ પ્રતિભાવ પ્રદર્શન પણ દર્શાવવામાં આવ્યું હતું. આ એક્સરસાઇઝનો પ્રાથમિક ઉદ્દેશ એવો છે કે વિયેતનામ કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના નવા ડિરેક્ટર જનરલ આવ્યા, પરમેશ શિવમણી, યાદ રાખજો. તો આ બંને વચ્ચે સંકલનને પ્રોત્સાહિત કરવાનો તેમજ સંભવિત દરિયાઈ આફતો માટે સજ્જતા વધારવાનો છે. આ કવાયતમાં દરિયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લક્ષ્યાંકિત કરતી સિમ્યુલેટેડ કામગીરીનો પણ સમાવેશ થાય છે. આમાં શંકાસ્પદ જહાજોની તપાસ, માદક દ્રવ્યોની હેરાફેરી સામે લડવા માટે વિરોધી નાર્કોટિક્સ કામગીરીનો સમાવેશ થાય છે. સહયોગ હોપટેક દર વર્ષે યોજાતી આ જે એક્સરસાઇઝ છે, ભારતીય અને વિયેતનામના કોસ્ટગાર્ડ વચ્ચે પ્રથમ વખત યોજાઈ હતી 2018માં. ક્યાં? બંગાળની ખાડીમાં. વિયેતનામની આપણે વાત કરીએ તો કેપિટલ હનોઈ છે. એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે ફામ મિન્ચિન અને એની જે કરન્સી છે એ તમારે કહેવાની છે. વિયેતનામની કરન્સી શું છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારો ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI Bhaskar. ટેલિગ્રામ આઈડી કહો અથવા ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળે, રોજ પોલ્સ પણ રમવા મળે. અને જો ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગુજરાતમાં કયા વર્ષમાં સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? તો વર્ષ 2016માં સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. અત્યારે 10મો તબક્કો યોજાઈ ગયો. તો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ઘર આંગણે જ વિવિધ પ્રકારની લોકો ઉપયોગી યોજનાનો લાભ આપવામાં આવે છે, જેની શરૂઆત રાજ્ય સરકાર દ્વારા 2016માં કરવામાં આવી હતી. જ્યારે 2016માની શરૂઆત થઈ ત્યારે 23 સેવાઓ હતી અને હાલમાં તમે જો તો 13 જેટલા વિભાગની યોજનાઓનો સમાવેશ કર્યો. હવે ટોટલ જે સેવાઓ 55 જેટલી છે. આ સેવાઓનો લાભ જે છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. અને 31 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે આપણે મનાવતા હતા રાષ્ટ્રીય એકતા દિવસ, સરદાર પટેલનો જન્મદિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ તો 12 જાન્યુઆરી આવે ને, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. તો 31 ઓક્ટોબર 2024ના રોજ સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો પૂર્ણ થયો. સેવા સેતુ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3,07,63,953 અરજીઓ મળી, જેમાંથી 99.89% અરજીઓનો નિકાલ થઈ ગયો છે, સફળતાપૂર્વક નિકાલ થયો છે. સેવા દિવસ ક્યારે મનાવીએ છીએ? આપણા ભારતની અંદર સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કહો. બીજું, સેવા પરથી મને યાદ આવ્યું, સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન, સેવા નામની સંસ્થા ઈલાબેન ભટ્ટ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. આપણે અમદાવાદમાં આવેલી છે, બરાબર યાદ રાખજો. વૃક્ષ માતા તરીકે જાણીતા તુલસી ગોવડાનું નિધન. તો તાજેતરમાં વૃક્ષ માતા તરીકે જાણીતા ભારતના પ્રતિષ્ઠિત અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા તુલસી ગોવડાનું નિધન. તેઓ 86 વર્ષના હતા. વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓથી પીડાઈ રહ્યા હતા અને હલક્કી સમુદાયના હતા. ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલ તાલુકામાં તેમનું વતન, જેનું નામ છે ગામ હન્નાલી, ત્યાં એમણે અંતિમ શ્વાસ લીધા. પદ્મશ્રી ઉપરાંત તેમને ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. તમને ખબર હોય તો રિસન્ટલી આપણા ગુજરાતનું ગૌરવસમા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થઈ ગયું છે. ભારતના આમ કહી શકીએ ભારતમાં અને વિશ્વમાં બહુ જ મોટા વિખ્યાત ઉસ્તાદ ઝાકિર હુસેન તબલા વાદક, એમનું પણ અવસાન થઈ ગયું છે.
બરાબર છે. પછી તમે જુઓ તો મૈથિલી અને સંસ્કૃતના જાણીતા ગાયિકા શારદા સિન્હાનું અવસાન થઈ ગયું, અને એક હાર્મોનિયમ વાદક હતા જેનું નામ તમારે જણાવવાનું છે, જેમનું પણ રિસન્ટલી અવસાન થઈ ગયું છે. કમેન્ટ બોક્સમાં લખવાનું છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અવાજની તીવ્રતા માપવા માટે કયો આંક વપરાય છે? ડેસિબલ. ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય? તો કિડની. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? તો લેપ્રોસ્કોપી. ન્યુક્લિયર પાવર એકમમાં કયું બળતણ વપરાય છે? બળતણ તરીકે શું વપરાય? યુરેનિયમ. પાણી કયા બે તત્વોનું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. અણુસૂત્ર H2O. 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, કયા આદિવાસી લોકગાયિકાને, અહીંયા ને આવે, પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? તો દિવાળીબેન ભીલને. ભારતીય સંગીતના શિક્ષણ કાર્યક્રમો અને રાષ્ટ્રપતિ એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળી હતી? વડોદરામાં. ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ 3 જાતિના લોકો વસે છે? ભીલ, કણબી અને વરલી. ભીણ, કરબી, વરલી. ઢોલો રાણો આ નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? ગોહિલવાડમાં. નીચે પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે? મોસરિયું. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યકાર કયા છે જેમને 2024ના સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે? તો દિલીપ ઝવેરી, ભગવાનની વાતો, એમની કાવ્ય રચનાના માટે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના અવકાશ યાત્રીઓએ 9 કલાકની સ્પેસવોક પૂર્ણ કરી 2021માં અમેરિકન અવકાશ યાત્રીઓનો કરેલો રેકોર્ડ તોડ્યો? તો ચાઇનાના. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, પોષણ માસની શરૂઆત ક્યાંથી થઈ? તો યાદ રાખજો, ગાંધીનગરથી. આપણા કેન્દ્રીય મંત્રી છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના શ્રી અન્નપૂર્ણા દેવી. ગાંધીનગર ગુજરાતથી શરૂ થઈ અને ઝારખંડના રાંચી એનું સમાપન થયું. સેકન્ડ પ્રશ્ન, ભારત રત્ન 5 મહાનુભાવોને, એમાં પહેલા છે કર્પૂરી ઠાકુર, બરાબર છે. બીજું છે L.K. આડવાણી. ત્રીજું છે M.S. સ્વામીનાથન. ચોથું છે P.V. નરસિમ્હા રાવ. અને પાંચમા આજે એમનો જન્મદિવસ છે, ચૌધરી ચરણસિંહ. ત્રીજો પ્રશ્ન, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO કોણ છે? તો યાદ રાખજો, અમિત અગ્રવાલ. ચોથો પ્રશ્ન, જીએસટી દિવસ 1 જુલાઈ, કેમ કે 1 જુલાઈ 2017માં 1 જુલાઈ 2017માં જીએસટી લાગુ કરવામાં આવી હતી. 5મા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ ડાયાબિટીસ ડે. 1 જુલાઈ 2017માં જીએસટી ભારતમાં લાગુ થઈ હતી. ડાયાબિટીસ ડે યાદ રાખવાનો 14મી નવેમ્બર. 14 નવેમ્બરને આપણે ભારતમાં બાળ દિવસ કહીએ છીએ. ભારતના પ્રથમ વડાપ્રધાન એવું યાદ રાખવાનું કે જવાહરલાલ નહેરુ હતા, એમને ડાયાબિટીસ હતી. પરીક્ષામાં તમને બેનિફિટ થઈ જાય. વિયેતનામની કરન્સી વિયેતનામી ડોંગ છે, ડોંગ. 7મો પ્રશ્ન છે, સેવા દિવસ. આપણા ભારતના હાલના વડાપ્રધાન 14મા નંબરના, બરાબર છે, એમનો જન્મદિવસ છે 17મી સપ્ટેમ્બર. 8મો પ્રશ્ન છે, રિસન્ટલી એક હાર્મોનિયમ વાદકનું નિધન થયું, નામ શું એમનું? સંજય રામ મરાઠે. મિત્રો, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા ગુજરાતી સાહિત્યકારને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને મિસ ઇન્ડિયા USA 2024નો તાજ પહેરવામાં આવ્યો છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.